ભિલાડ રેલવે અંડરપાસ મુદ્દે રાજકીય ધમાસાણ શરૂ થયું છે। લોકોની મુશ્કેલીઓ યથાવત છે, પરંતુ સમસ્યાનું નિરાકરણ થતું નથી। ભિલાડ રેલવે અંડરપાસને લઈને રાજકીય ધમાસાણ તેજ બન્યું છે। લોકો માટે અત્યંત ઉપયોગી ગણાતો ભિલાડ રેલવે અંડરપાસ હાલમાં કામગીરીના કારણે તારીખ 30/6/2026 સુધી બંધ રાખવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અંડરપાસમાં પંપ અને શેડ સહિતની જરૂરી કામગીરી હજુ પૂર્ણ થઈ નથી। પરિણામે અંડરપાસ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે। આ મુદ્દો હવે માત્ર જાહેર સુવિધા પૂરતો મર્યાદિત ન રહી રાજકીય રંગ પણ ધારણ કરી રહ્યો છે। ભિલાડ સરીગામ વિસ્તારના આગેવાનો અને વડીલોના જણાવ્યા અનુસાર અંડરપાસ બંધ રહેવાના કારણે સ્થાનિક રહેવાસીઓ, વિદ્યાર્થીઓ, કામદારો, નોકરિયાતોને તેમજ વાહન ચાલકોને રોજિંદા અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। લાંબા ચક્કર મારવા પડતા હોવાથી સમય અને ઈંધણ બંનેનો વેડફાટ છે। જ્યારે આ મુદ્દે અપક્ષના જિલ્લા પંચાયત સભ્ય, તાલુકા પંચાયતના સભ્યો સહિત સ્થાનિક આગેવાનોએ વલસાડ જિલ્લા કલેક્ટરને આજે રજૂઆત કરી છે। તેમણે અંડરપાસની બાકી રહેલી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માંગ કરી છે। આપ સૌને ખ્યાલ છે કે અમે સરીગામ જિલ્લા પંચાયતના મેમ્બર, તાલુકા પંચાયતના મેમ્બર, સરપંચશ્રી, પંચાયતના મેમ્બરશ્રીઓ અને ભિલાડ સરીગામ વિસ્તારના તમામ અગ્રણીઓ સાથે, મહિલા અગ્રણી અને બધા અગ્રણીઓ સાથે આજ રોજ અમે કલેક્ટર સાહેબને, રેલવે વિભાગને અને ડીએફસીસીને મળવા માટે આવ્યા હતા અને એમને રજૂઆત અને આવેદનપત્ર આપ્યું। ભિલાડ અંડરપાસ જે છે એ બનીને તૈયાર થઈ ગયું છે, આવાગમન માટે તૈયાર છે, પરંતુ એને શરૂ કરવામાં આવતું નથી, જેના કારણે હજારો વાહન ચાલકોને, લોકોને તકલીફ પડી રહી છે। લોકો ત્રાહિમામ થઈ ગયા છે। સ્કૂલો, કોલેજીસ બધા ઓપન થઈ ગયા છે। એડમિશન માટે વાલીઓની દોડધામ રહે છે। સામાન્ય વાહન ચાલકો, નાગરિકો પણ હેરાન થઈ રહ્યા છે। ત્યારે અમે 31 તારીખે જ્યારે એમની મુલાકાત કરી તો ત્યારે તેમના એન્જિનિયરે આપણને એ વાત કરી કે આ અંડરપાસ અવર જવર માટે તૈયાર છે, માત્ર શેડનું કામ અને કલરનું કામ, બે જ કામો બાકી છે, જે રાત્રિ દરમિયાન પણ થઈ શકે છે। તો ત્યારે આવાગમન માટે ભિલાડ રેલવે અંડરપાસ શરૂ કરવામાં આવે એવી અમારી રજૂઆત કરવા આવ્યા હતા। સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી શરૂ કરવામાં આવે, રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી આ અંડરપાસને બંધ કરવામાં આવે, જેથી એમની બધી બાકીની કામગીરી થઈ શકે। આ રજૂઆત લઈને અમે આવ્યા હતા। 31 તારીખે જ્યારે અમે ત્યાં વિઝિટ કરી, ત્યાંના એન્જિનિયરે અમને કીધું કે અવરજવર માટે આ વસ્તુ તૈયાર જ છે, માત્ર અમારા જવાથી, ત્યાંના સ્થાનિક લોકોના જવાથી ત્યાં પત્ર લગાવીને બંધ કરી દેવામાં આવ્યું અને નવો કાગળ મૂકવામાં આવ્યો કે 30/6 સુધી અમારી કામગીરી ચાલુ રહેશે, જેથી અંડરપાસ શરૂ થશે નહીં। વાપી બલીઠાની અંદર માન્ય કનુભાઈ દેસાઈ સાહેબે બલીઠાનો જે અંડર બ્રિજ હતો એને શરૂ કરાવી દીધેલો આવાગમન માટે, અને કામ પૂર્ણ થયા પછી લોકાર્પણ કર્યું। આપણે સૌએ કનુભાઈ દેસાઈ સાહેબથી પ્રેરણા લેવાની જરૂર છે। માન્ય સંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ સાહેબ, માન્ય ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકર સાહેબ, માન્ય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ ભિલાડ અંડરપાસ બાબતે રેલવે વિભાગ જે આડોડાઈ કરી રહેલું છે એમાં હસ્તક્ષેપ કરે અને ત્રણેય આપણા વિસ્તારના માનનીય અગ્રણીઓ, પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ હસ્તક્ષેપ કરીને આ ભિલાડ રેલવે અંડરપાસ તાત્કાલિક શરૂ કરાવે અને ઉમરગામ તાલુકાની ભિલાડ સરીગામના વિસ્તારની નાગરિકોને, પ્રબુદ્ધ નાગરિકોને, વિદ્યાર્થીઓને, કામદારોને, નોકરીયત વર્ગોને રાહત આપે અને ન્યાય આપે એવી મારી વિનંતી છે। અમે કલેક્ટર સાહેબને પણ આ જ વિનંતી કરી છે કે આપે જેમણે લોકાર્પણ કરવું હોય, જેણે ઇનોગ્રેશન કરવું હોય, અમને કોઈ વાંધો નથી, સારું, અમે એમને અભિનંદન પાઠવીએ છીએ કે ખૂબ સારી કામગીરી થઈ છે। તો ત્યારે અંડરપાસ વહેલામાં વહેલી તકે શરૂ કરવામાં આવે। ટૂંક જ સમયની અંદર મોન્સૂન, ચોમાસું આવી રહ્યું છે, તો ત્યાર પછી ફરીવાર આપણને તકલીફ પડશે અને પછી 4 મહિને કામ ટલ્લે ચડશે અને આ વિસ્તારના લોકો, વાહન ચાલકો, નોકરિયાતો, કામદારો, બહેનો, વિદ્યાર્થીઓને ખૂબ તકલીફ પડવાની છે। આ બધી તકલીફ લઈને અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે, ડીએફસીસીને રજૂઆત કરી છે, રેલવે વિભાગને રજૂઆત કરી છે, અને સાથે હું ફરી એકવાર કહું છું કે માન્ય સંસદ સભ્યશ્રી, માન્ય ધારાસભ્યશ્રી અને માન્ય નાણામંત્રીશ્રી ભિલાડ અંડરપાસ માટે હસ્તક્ષેપ કરીને તાત્કાલિક ધોરણે અંડરપાસને શરૂ કરાવે એવી અમારી વિનંતી અને રજૂઆત છે। અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ, S24 ન્યૂઝ, ભિલાડ।